તો મિત્રો અમારા ઓર્ગેનિક બટાકા છે અને આ ઓર્ગેનિક બટાકાની અંદર આ માણસો અબાહણાથી આવ્યા છે અમારા બટાકાને જોવા માટે કે તમારા ઓર્ગેનિક બટાકા કેવા છે અને એના માટે મુલાકાત માટે આવ્યા છે અને આ જોઈ લો અમારા બટાકા બધા ઓર્ગેનિક છે અને આગળનો વિડીયો આપણો ફેસબુકમાં એને જોયો હતો એટલે બટાકાની મુલાકાત માટે આવ્યા છે ને ઈરાઈ કહે છે અમારે ઓર્ગેનિક બટાકા જોવા છે ને ચેવા બટાકા થાય છે અને તમે જુઓ અને બોલો મહેમાન તમે ક્યાંથી આવ્યા? અબાસણાથી આવ્યા. બરાબર. અમારા બટાકા તમે જોવા માટે આવ્યા ઓર્ગેનિક કેવા છે અમારા બટાકા? કહો. સારામાં સારા છે. તો બીજા ખેડૂતોને મુલા ઓર્ગેનિક કરવા હોય તો તમે એમ શું કહો? બસ ઓર્ગેનિક કરાય, બીજું તો કરાય જ નહીં. ઓલે હા, ઓલે તો બીજો તો એકલો ઝેર ખાઈને મરવાનું છે. અને આ ખેતરની અંદર 10 વર્ષની અંદર કોઈ ડીઈપી કે કોઈ ખાતર કે કોઈ દવા કે કોઈ એવી સોંટલ જ નથી. ઓર્ગેનિક જ છે. કોણ અને આ બીજા ખેડૂતોને પણ આવો સંદેશો આલો કે ભાઈ આ ઓર્ગેનિક જ વાવો અને આમાં કોઈ બીજું ખાતર કે કશું કાંઈ નખાય જ નહીં અને બીજું ખોટું ઝેર ખાઈ અને મરી જવાનું થાય. રાસાયણિક ખાતર લખાય. હા, એ ખાતર નખાય નહીં. અને આની અંદર એક જ લીંબોળીનું ખાતર આવે છે, ખોળ કહેવામાં આવે છે. ઈર્યું ઈદમાં નાખેલું છે, બાકીનું બીજું કોઈ પણ નાખેલું નથી. ચોળી છે, ચોળી મસ્ત ચોળી આવી ગઈ છે. જો હવે ચોળી વેચવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ચોળી પણ વેચવાનું. જો ચોળી બેસ્ટ ચોળી હોય છે. જોઈ લો મિત્રો, અમારે પકાભાઈ મકાઈની અંદર દવા છાંટી રહ્યા છે. મોય ઈયોળું પડી છે, એની દવા છાંટવાનું કામકાજ ચાલુ છે ને પોતે દવા છાંટે રાખે. અને અમારી મકાઈ કેવી થઈ છે એવી કોમેન્ટમાં જણાવતું. અને જોઈ લો પોતી કોમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરો ચેનલને. હા, ભાળો તો પોતી છે ને પંપ બીજો હવે ઉપાડી રહ્યા છે ને હવે પંપ ખાલી થઈ ગયો છે ને બીજો પંપ ભરવાનો છે. આ મકાઈને તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરો અને લાઈક કરો. જુઓ જળ ભૂંગળો દવાનો છંટકાવ આજે આપણે માર્યો છે 4 તારીખે 4/8. આ બધો જળ ભૂંગળો છે તો દવા છાંટી અત્યારે પણ એનું ક્લિયર ઊભો છે. ઓનું રિઝલ્ટ 10 દિવસે આવશે. જળ ભૂંગળો કેટલો ઊભો છે જો તમે બધે બતાવી. ઓનો વિડીયો આપણે વળી પાછો બળ્યા પછી ફેરદનનો બનાવીશ કે અમારો જળ ભૂંગળો કમ્પ્લીટ બળી ગયો. અને જુઓ તારીખ આપણે 4/8/2026 આજ ચોટ્યો જ છે.